જય શ્રી કૃષ્ણ મિત્રો. બજારની કટલેટ, રેલવેની કટલેટ કે કોલકાતાની વેજ ચોપ અથવા લગ્ન પ્રસંગમાં મળતી વેજ કટલેટ બધાને જ પસંદ હોય છે, પણ બજાર જેવી ઘરે બનતી નથી. તો આજે હું કોર્નફ્લોર વગર એક સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરીને કટલેટમાં પરફેક્ટ બાઇન્ડિંગ આપીશું અને બનશે ને ત્યારે રેલવેના, બજારના, લગ્ન પ્રસંગના કટલેટને ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે બધા જ વેજને મેં અહીં ચોપ કરી લીધા છે. એકદમ ઝીણા ઝીણા ચોપ કરવાનો છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે એક પેન લઈ લઈશું, એને ગેસ પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ આપણે હાઈ રાખવાની છે અને એમાં 1 ચમચી આપણે તેલ નાખીશું, 1 નાની ચમચી જીરું નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું. જીરું તતડી જાય એટલે મેં અહીં 1 મોટી ચમચી લસણ અને આદુને કચરી લીધા છે, એ નાખીશું અને એને 1 મિનિટ માટે સાંતળી લઈશું. તમે ચોપ કરીને પણ નાખી શકો છો. ત્યારબાદ એક લીલું મરચું મેં ઝીણું સમારીને લીધું છે, એ નાખીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને એ સતળાઈ જાય એટલે એક નાની ડુંગળી ઝીણી ચોપ કરીને આપણે નાખીશું. આજે બધા જ વેજ આપણે હાઈ ફ્લેમ પર જ આપણે એને કૂક કરવાનો છે. ડુંગળી થોડી ગુલાબી થઈ જાય એટલે મેં અહીં 1/4 કપ જેટલું ઝીણું સમારેલું ગાજર નાખ્યું છે, એને પણ 1 મિનિટ માટે સાંતળી લઈશું અને ત્યારબાદ મેં અહીં 1/4 કપ જેટલી ફણસીને એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે. તમારી પાસે હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. અને ત્યારબાદ હવે આપણે 1/4 કપ જેટલું બીટ નાખીશું. કટલેટ એટલે બીટની જાન હોય છે. બીટ વગર કટલેટ મજા જ ના આવે એટલે આપણે નાખીશું અને એને પણ સાંતળી લઈશું. 1/4 કપ જેટલા વટાણા નાખીશું, મેં ફ્રોઝન લીધા છે અને 1/4 કપ જેટલી આપણે કેપ્સિકમને ઝીણું સમારીને લીધું છે અને બધી જ વસ્તુને આપણે સાંતળી લઈશું. શાકભાજી સતળાય છે ત્યાં સુધી આપણે જે મેં તમને કીધું હતું કે એક સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરીશું બાઇન્ડિંગ માટે, તો એના માટે મેં અહીં બાઉલમાં મોટી 2 ચમચી પૌવા લીધા છે. આજે બાઇન્ડિંગ આપણે પૌવાથી આપીશું, કોર્નફ્લોર કે બ્રેડ ક્રમથી નહીં આપીએ. અને પૌવાને આપણે સરસ પાણીથી ધોઈ લેવાના છે. ધોઈને એને આપણે એક ગળણીમાં કોરા કરી લેવાના છે. પૌવા નાખવાથી જે બટાકામાં અને શાકભાજીમાં મોઇસ્ચર હશે ને એ બધું શોષાઈ જશે અને પૌવાને આપણે સાઈડમાં રાખી લઈએ. આપણા શાકભાજી હવે સરસ શેકાઈ ગયા છે, તો એમાં મેં અહીં 3 બટાકાને, બાફેલા બટાકાને આપણે મેશ કરીને લઈ લઈશું. બટાકા વધારે નથી નાખવાના, નહીં તો તમને વેજીટેબલ ઓછું લાગશે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. હવે મસાલા કરી લઈએ. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 નાની ચમચી લાલ મરચું નાખીશું, 5 ચમચી હળદર નાખીશું, અડધી નાની ચમચી કાળું મીઠું અને 1 મોટી ચમચી આમચૂરનો પાવડર નાખીશું અને અડધી નાની ચમચી મરીનો પાવડર નાખીશું અને બધું સરસ આ રીતે આપણે મેસરથી મેશ કરી લેવાનું છે. ખટાશ માટે મેં આમચૂર વાપર્યું છે, તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. અને મીઠું આપણે છેલ્લે નાખવાનું છે. મીઠું જો તમે પહેલાં શાકભાજીમાં નાખી દેશો તો એ પાણી છોડી દેશે અને સોફ્ટ પણ થઈ જશે, એટલે મીઠું છેલ્લે નાખવાનું. મિક્સ કરી લેવાનું અને હવે જે પૌવા આપણે પલાળીને રાખ્યા હતા એને પણ મેશ કરી અને નાખી દઈશું. પૌવા નાખવાથી એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને બાઇન્ડિંગ પણ સરસ મળી જશે. એને મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે મેસરથી એને સરસ મેશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે, બાઇન્ડિંગ પણ સરસ આવી ગયું છે. છેલ્લે લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લઈશું અને મિશ્રણને આપણે થાળીમાં કાઢી લઈશું ઠંડુ થવા માટે. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કોર્નફ્લોર અને મેદાની સ્લરી બનાવી લઈએ. તો એના માટે એક બાઉલ લઈ લીધો અને 2 ચમચી મોટી ચમચી કોર્નફ્લોર લઈશું અને 2 મોટી ચમચી આપણે મેંદો લઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધોથી પોણો કપ જેટલું પાણી નાખીને આપણે સ્લરી બનાવી લેવાની છે. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, આ રીતે ચમચીને કોટ થાય એવી સ્લરી હોવી જોઈએ. જુઓ, અને હવે એને સાઈડમાં રાખી લઈએ અને એક બાઉલમાં આપણે બ્રેડ ક્રમ્બ લઈ લેવાના. બ્રેડ ક્રમ્બ તમારા એકદમ સરસ ડ્રાય હોવા અને રોસ્ટ હોવા જોઈએ, તો કટલેટ તમારા એકદમ ક્રિસ્પી બનશે. હવે મસાલો ઠંડો થઈ ગયો છે, એને થોડોક હાથથી મસળી લઈશું. આ સ્ટેજ પર તમને જો મસાલામાં કંઈ ઓછું લાગે તો તમે નાખી શકો છો. અને હવે એક સરખા આપણે બોલ બનાવી લઈશું અને એમાંથી કટલેટ બનાવી લઈએ. આજે હું જે રેલવેમાં અને જે કટલેટ મળતા હોય ને એ શેપના જ બનાવવાની છું. તમે જુઓ, આ રીતના લંબગોળ બનાવવાનું, થોડું આપણે ગદાના શેપનું, અને પછી એને થોડું હાથથી આ રીતે દબાવી દેવાનું અને આ રીતે શેપ આપી દેવાનો. જુઓ, સરસ શેપ અપાઈ ગયો છે. તમે ગોળ પણ આપી શકો છો, લંબગોળ, અથવા તમે હાર્ટ શેપના પણ કરી શકો છો. હું તમને બીજું પણ બનાવીને બતાવું છું.
બોલને આપણે શંકુ આકારમાં એટલે નીચેથી એકદમ થોડું ઓછું અને ઉપરથી મોટો રાખવાનો જુઓ અને પછી હાથથી આમ પ્રેસ કરવાનું અને એને સરસ દબાવીને શેપ આપી દેવાનો. એકદમ ઇઝી છે. અને જે આપણે લંબગોળ એટલે કે સિલિન્ડર શેપના તો આપણે બનાવતા જ હોઈએ છીએ, એ પણ હું ફટાફટ તમને બતાવું છું. જો તમે એ પણ રાખી શકો છો આ રીતના, અને તમે ચાહો તો હાર્ટ શેપના પણ બનાવી શકો છો. જે માર્કેટમાં મોલ્ડ મળતું હોય છે જુઓ, એમાં આપણે આ રીતે નાખી દેવાનું અને બધી બાજુથી સરસ પ્રેસ કરી લેવાનું. અને જુઓ આ રીતે તમે કાઢી લો તો હાર્ટ શેપના તમારા હાર્ટ બની જશે, એટલે કે કટલેટ બની જશે. તે જે લગ્ન પ્રસંગમાં બને છે. જુઓ 3 મેં બતાવ્યા છે, તમે કોઈ પણ રાખી શકો છો. હું તો જે આ રેલવેમાં મળે છે એવા જ રાખું છું. અને મારા બધા કટલેટ થઈ ગયા છે. હવે કોર્નફ્લોરની સ્લરી લઈ લઈશું અને બ્રેડ ક્રમ્બ લઈ લઈશું. સૌથી પહેલાં આપણે આપણા જે કટલેટ બનાવ્યા છે એને કોર્નફ્લોરની સ્લરીમાં આપણે ડીપ કરવાનું છે. જુઓ આ રીતનું ડીપ કરી અને પછી કોઈ પણ ફોક પર લઈ લેવાનું, એટલે વધારાનું જે સ્લરી છે એ નીકળી જશે અને એને આપણે બ્રેડ ક્રમ્બમાં નાખી દઈશું. અને બીજા હાથથી આપણે આ રીતે એને હલાવીને તમે કરી શકો છો. બરાબર સરસ કોટ થઈ જવા જોઈએ અને પછી ત્યારે એને બહાર કાઢીને હાથથી એને સેજ દબાવી દેવાનું, એટલે કોટ થઈ જાય સરસ. જ્યારે તમે ફ્રાય કરો ને તો છૂટું ના પડે. અને જુઓ પરફેક્ટ તમારું કોટિંગ થયું છે. આ રીતનું જ કોટિંગ હોવું જોઈએ. બહુ જાડું કોટિંગ ના થવું જોઈએ, એટલે સ્લરી બહુ ઘટ્ટી નહીં રાખવાની, તો તમે જ્યારે ખાશો ને ત્યારે મજા નહીં આવે. અને જો બીજું પણ હું બતાવું છું. આ રીતે ડીપ કરીને ફોક પર બધી સ્લરી આપણે કાઢી લેવાની છે અને પછી એને બ્રેડ ક્રમ્બમાં આ રીતે તમારે કોટ કરી લેવાના છે. જો સ્લરી જાડી હશે ને તો કોટિંગ પણ સરખું નહીં થાય અને કોઈક જગ્યા પર જાડું થશે ને કોઈક જગ્યા પર પાતળું થશે ને ખાવામાં મજા નહીં આવે. તો જુઓ એકદમ પરફેક્ટ કોટિંગ થયું છે. આ જ રીતે બધા જ આપણે કટલેટને કોટિંગ કરી લઈએ. મિત્રો જુઓ આપણા કટલેટ બની ગયા છે, એટલે કે મેં કોટ કરી લીધા છે. આ કટલેટને તમે આવી જ રીતે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. મહિના સુધી 1.5 મહિના સુધી સારા રહે છે. જ્યારે પણ તમારે ખાવા હોય એટલે કે ફ્રાય કરવા હોય તો ફ્રીઝરમાંથી કાઢીને તરત જ ફ્રાય કરવાના. એવું નહીં કે ફ્રીઝરમાંથી કાઢીને હું બરફ ઓગળવા દઉં, તો જો બરફ ઓગળવા દેશો ને તો એ લોચો થઈ જશે. પણ તમે જેવી રીતે ફ્રીઝરમાં કાઢ્યું છે ને તરત જ ગરમ તેલમાં નાખી દો ને એને ફ્રાય કરી લો, તો આવા જ તમારા જેવી રીતે આપણે હમણાં તળીશું ને એવા જ ત્યારે પણ બનશે. માર્કેટમાં જે ફ્રોઝન મળતા હોય છે તે આ જ રીતે જ હોય છે. આવી રીતે બનાવીને તમે ડબ્બામાં પેક કરીને મૂકી દો. જ્યારે પાર્ટી હોય અથવા કોઈ ગેસ્ટ આવવાનું હોય તો તમે તરત જ કાઢીને એને ફ્રાય કરી શકો છો. તો જુઓ આપણા સરસ કોટ થઈ ગયા છે, ક્રમ થઈ ગયા છે. તો હવે આપણે એને ફ્રાય કરી લઈએ. કટલેટને ફ્રાય કરવા માટે મેં તેલને ગરમ કરી લીધું છે. તેલ તમારું સરસ ગરમ હોવું જોઈએ અને એમાં આપણે કટલેટ નાખીશું. અને કટલેટ નાખી ને પછી આપણે એને સહેજ પણ ફેરવવાનું નથી. નીચેની સાઈડ સરસ કૂક થઈ જાય એટલે કે ક્રિસ્પી થાય પછી જ એને પલટવાનું છે. જ્યારે પણ તમે કટલેટ ફ્રાય કરો ને તો વારે વારે એને ઉથલાવવાનું નથી. સરસ ઉપરનું કોટ અને નીચેનું કોટ સરસ ક્રિસ્પી થઈ જાય પછી તમે એને પલટાવી અને ફ્રાય કરી શકો છો. અલટતા પલટતા જુઓ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. ધ્યાન એ જ વાત રાખવાનું છે કે તેલ ઠંડુ ના હોવું જોઈએ. અને જુઓ એકદમ સરસ કટલેટ ફ્રાય થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થયા છે. આ જ રીતે આપણે બધા જ કટલેટને ફ્રાય કરી લઈશું. અને જુઓ એકદમ અવાજ આવે છે ને, ક્રિસ્પી કટલેટ છે અને તેલ પણ ઓછું પીવે છે. એને આપણે સર્વ કરી લઈએ. મિત્રો આ કટલેટ તમે ઠંડા ખાશો ને તો પણ આવા ક્રિસ્પી ને ક્રિસ્પી જ રહેશે. અને જો હાથમાં સહેજ પણ તેલ પણ નથી લાગતું. મેં કટલેટને સર્વ કરી લીધા છે. સાથે મીઠી અને તીખી ચટણી સર્વ કરી છે, લચ્છા ડુંગળી અને તળેલું મરચું. તો જુઓ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આ કટલેટ લગ્ન પ્રસંગમાં કે રેલવેમાં મળે એના કરતાં સરસ છે. જો તમને પણ ખાવાનું મન થઈ ગયું હોય તો ચોક્કસથી મેં રેસીપી આપી છે તો ટ્રાય કરજો. મારા કટલેટ તો એકદમ ટેસ્ટી છે. ખાતા જ રહો, ખાતા જ રહો. તો આવજો.